નમસ્કાર, એ માનગઢ હિલ સ્ટેશન. અહીંયા તમે દેખી શકો છો, ઉપર દેખાઈ રહ્યું છે. આ રસ્તો છે, ત્યાંથી જવાય છે. અનુપસિંહ બારિયા મારું નામ છે. આ શંકર ભગવાનનું સામે નાનું મંદિર દેખાઈ રહ્યું છે. શંકર ભગવાન માનગઢ હિલ સ્ટેશન. ગુરુ ગોવિંદનું અહીંયા શું થયેલું દાદા? પેલું શું કહેવાય ઉપર પેલી ધૂણી માનકોટ ઉપર પેલી ધોણી ખાલી છે. પેલી સ્ટાર 4 શ્રેણી હતી, પછી એમ કરતા મંદિર બન્યું છે. બરોબર. અહીંયા હમણાં ઈચ્છા તમે પાડશો ને, તમે હું લઈ જાય ને મંદિરમાં જોઈ લો. ફોટા પાડલો તમે બધા. હા, બધું અમને બતાવજો. હા, તમને બતાવો. પછી અમારો ભાઈ 19 મૂર્તિ એમાં એ મારો ભાઈ સેવક છે. ફેર બીજો ટીકે મંદિર એ મારો જ ભાઈ. અમે બધા પારકી છીએ. અહીંયાથી સ્ટાર્ટ ડુંગર ઉપર ગાડી ચડવાની શરૂઆત થાય છે. માનગઢ હિલ સ્ટેશન. જેમ કે પાવાગઢ આપણે ચડીએ છીએ, હા, એ એક સ્થળ છે. પાવાગઢ ચડીએ હંમેશા. દેખી શકો છો. જબરજસ્ત આ નીચેનો નજારો છે, તમે દેખી શકો છો. આ એક દાદા છે. શું નામ દાદા તમારું? મારું પુનાભાઈ મોતીભાઈ પારકી. પુનાભાઈ મોતીભાઈ પારકી. સરસ. હું LBR માર્કેટિંગ લિમિટેડ ફીલ કરું છું, નેટવર્ક માર્કેટિંગ. ઓલરેડી ત્યાં થોડા મીટિંગ અર્થે આવ્યો હતો. અહીંયા તમે દેખી શકો છો, પાવાગઢ જેવો વળાંક આવ્યો છે. તમે જબરજસ્ત જબરજસ્ત. હા, આ ડુંગર છે. આ નીચેનો નજારો તમને જોવા મળે છે. પેલું ઉડી જશે, જરા કાચ બંધ કરજો, વિડીયોમાં આવશે. થોડી વાર માટે કાચ બંધ કરી લેજો. આ નીચેનો નજારો જોવા મળે છે. LBR માર્કેટિંગ લિમિટેડના માધ્યમથી આજે ગુરુ ગોવિંદ ચોક મને જોવા મળે છે. શ્રી ગુરુ ગોવિંદ ગુરુ મૂર્તિ વન માનગઢ હિલ સ્ટેશન. આ ઘણી બધી દુકાનો છે. અહીંયા શું નામ તમારું છે? પુનાભાઈની દુકાન ચાલે છે. એમના છોકરાની મુલાકાત આવ્યા છે. ગુરુ ગોવિંદ. અહીંયા ગાડી બી રાખી દઉં? ચાલશે? હારી દુકાન એક આપણી હારી. ઓકે. પેલી બે મારી છે. રેડી, વેરી ગુડ. આપણે બંધ કરી દીધી છે. સરસ. આપણી જોડે ત્યાં નજીકના હિતેશભાઈ છે. શું નામ સાહેબ તમારું? ધોળાભાઈ. આના વિશે થોડું સમજવા માંગીએ છીએ, હિલ સ્ટેશન વિશે. આ વિડીયો તમારો બધે સોશિયલ મીડિયા ઉપર જશે. હા. તો આ ગુરુ ગોવિંદ વિશે થોડું સમજવા માંગતા હતા. હા, જો શ્રી ગુરુ ગોવિંદ ચોક સ્મૃતિ વન તમે દેખી શકો છો. આ છે. સરસ. ત્યાં ગાડીમાં તમે દેખી શકો રમીલાબેન બારિયા છે, મંધુબેન છે. પછી આપણી જોડે કાકા. શું નામ કાકા તમારું? પુનાભાઈ છે. બરોબર. શ્રી ગુરુ ગોવિંદ ધામ માનગઢ. સરસ. તમારી દુકાન કઈ બાજુ? અચ્છા, બે તમારી છે એમ ને? વેરી ગુડ. સરસ. હિતેશભાઈ, મસ્ત ચોક છે.
કેવું છે મજામાં? હા મજા. સરસ સરસ. આ હિતેશભાઈ છે જે અહીંયાના છે. શું નામ તમારું? તેરસિંહભાઈ. આ તીરસિંહભાઈ. સરસ. પેલા હિતેશભાઈ બેઠા છે બરોબર. માતૃસ્મૃતિ વન માનગઢ તમે દેખી શકો છો. આ બાજુ પેલું કંઈક જોવા જેવું શું છે? ઓકે આવજો ને સાહેબ જરા. તમે આવજો તમે. ઓકે વેરી ગુડ. છે ચાવી બાવી કશું? ઓકે વેરી ગુડ. ઓકે યા આ શું છે? આ અવન. ઓકે વેરી ગુડ. જુઓ સામે પેલું રાજસ્થાન દેખાઈ રહ્યું છે. ઓકે વેરી ગુડ. આ અવન હું અવન કુંડ કે હવન શું કહેવાય? હવન હવન એટલે માણસ આપણે પ્રવાસી આવે ને એમને બેસવા માટે. બેસવા માટે એટલે આરામ હા આરામ. હા આરામ માટે ગ્રુપ બનાવેલું છે. હા. વેરી ગુડ. આ રાજસ્થાન છે. આ શું નામ તમારું? શૈલેષભાઈ. પકડજો. વેરી ગુડ. વિડીયો બંધ ના થઈ જાય. ઓકે તો હિતેશભાઈ કાંઈ જે એલબીઆર બધાને આ જોડી વિશે કંઈ ખબર નોલેજ તમને આપી જાવ. સ્પેશિયલી આવજો ફટાફટ. વેરી ગુડ. આના વિશે જરા સમજાવજો ને. ઓકે વેરી ગુડ. આ ધૂણી કઈ રીતનું છે મતલબ? દાદા આવો તમે થોડુંક માર્ગદર્શન આલો તમે વડીલ હો. હા ધૂણી વિશે નજીકથી આવજો. એટલે આ શા માટે કરવાનું કઈ? આ ધોણી છે એટલે નાળા હું આ હું બધું મન આ કરવાની. પહેલાં કશુંક થયેલું ને આ ધૂણીમાં એવું કહેતા હતા કશું પહેલું કંઈક થયેલું. પેલું તો સ્ટાર્ટમાં તો દોહા કે પાઈ પેલા હા ગાયનો કાળજો મેં કરીને મન કર્યો એમાં આ બધી મતલબ ગાયનું ખૂન અથવા કાળજું અંદર નાખીને હા, આ ધૂણીને અભડાવવામાં આવે. નારિયેળમાં ભરીને અબડાવવામાં નારિયેળમાં ભરીને એટલે પછી પેલા ગુરુ ગોવિંદને મારવા માટેનું કંઈક planning. મારવા માટે પ્લાનિંગ, હો. એટલે અપવિત્ર થઈ જાય તો ગુરુ ગોવિંદને મારવા માટેનું એવું કંઈક પછી planning. એમાં પડદા મરી છે. એમાં આ પડદા મરી મતલબ અહીંયા અંગ્રેજોની લડાઈ થયેલી છે. હા બધા અંગ્રેજો લડાઈ તો તે અંદર ખુલે એવું નથી હે ને? નહીં નહીં. ઓકે એમ બધું સમજી શકો છો. અહીંયા આ રાજસ્થાનથી બેન છે. રાજસ્થાન ને બેન તમે ક્યાંથી છો બેન? हेलो बेन. राजस्थान. राजस्थान से हो क्या? ये राजस्थान से बेन है. और सामने देख रहे रमीला बेन बारिया और मधु बेन देख रहे राजस्थान से भी लोग आए हैं. और ये नीचे भी रास्ता जा रहा है राजस्थान की ओर. अंदर का थोड़ा माहौल बंद हो गया है और थोड़ा बहुत ही राजस्थान में जो हेलीपैड है वहाँ का माहौल है आप देख सकते हो. तो ज़्यादा लंबा वीडियो हो जाएगा इसलिए यहाँ पे रुक सकता हूँ और आपको अगला वीडियो इधर का पूरा नज़ारा दिखाऊंगा. लेकिन अभी यहाँ तक इतना स्मित है. ओके तो बधाने जय गुरु गोविंद. जय गुरु गोविंद.